હમણાં ગરમી બહુ પડે છે ને સાથે સાથે મેરેજની સિઝન પણ પૂર બહારમાં ચાલે છે. આમ કમૂરતા છે પણ એનઆરઆઈઓ માટે તો સમૂરતા જ કહેવાય. દરિયા પારના મૂર્તિયાઓને કોઈ ગ્રહ નડે જ નહીં, હાડા એ જ આપણને નડે. ત્યાં અમારા સર્વદમન કાકાનો કાળિયો પણ પરણવાનો થયો. આ મૂળે નામ કાળિયો પણ અમેરિકા ગયો એટલે બધા એનું કેન્સ નામ કરી નાખ્યું. જોકે અમારા કાઠિયાવાડના સગાવાલા તો હજી એને કંસ કહીને જ બોલાવે. હવે કાળિયો નામ શું કામ પડ્યું? એક તો એનો દેખાવ એવો, પણ જન્મ્યો ને એ પહેલાં ફઈએ બાધા માની હતી કાળિકા માતાની કે જો દીકરો આવ્યો તો નામ કાળિયો જ પાડીશું. તે હવે આ કાળિયો ઘોડે ચડ્યો સાહેબ. મરૂન કલરનો 3 પીસનો સફારી સૂટ પહેર્યો અને એક લાલ ટાઈ બાંધી. અને સાહેબ તમે દૂરથી જુઓ ને તો કાળિયો કોણ ને ઘોડો કોણ એ જ પારખવાનું મુશ્કેલ થઈ જાય. ને આ કાળિયાની જાન કાઢી સાહેબ. અને બેન્ડવાળા કોણ જાણે ક્યાંથી લઈ આવેલા મંડ્યા વગાડવા. મેં ક્યાં કરું રામ જય બુઢા મિલ ગયા. મેં કહ્યું ભાઈ પ્રસંગ જુઓ એ પ્રમાણે વગાડો. તો વગાડ્યું એ મેરે વતન કે લોગો ઢૂમ ઢૂમ આંખ મેં ભર લો ઢૂમ ઢૂમ. અરે મેં કહ્યું ભાઈ તમે રહેવા દો, એના કરતાં બીજું જે વગાડવું એ વગાડો. અને સાહેબ વાડી આવીને કાળિયો ઘોડા પરથી જેવો ઉતર્યો સીધો એનો પગ પડ્યો છાણના પોદળામાં. અને ડાબા પગના બૂટ પર જાણે ગોબરનું પાલિશ કર્યું હોય એવું થઈ ગયું. એટલામાં સાસુ કાળિયાની સાસુ દોડતી દોડતી આવી જમાઈને પોકવા. તે એનો પગ પડ્યો ને એ લપસી ને એના હાથનો લોટો ઉછળીને પડ્યો કાળિયાના નાક પર. કાળિયો તમ્મર ખાઈ ગયો, પાણી ઉડ્યું મોઢા ઉપર. ને જે કંકુનો ચાંદલો કર્યો તો એ જાણે પ્રસરવા માંડ્યો. નદી માર્ગ બદલે એમ એના આખા મોઢા ઉપર લાલ લપેડા થઈ ગયા. અરે ભાઈ એને લઈ જઈને માંડવામાં બેસાડ્યો અને ત્યાં જાનડીઓ હોંશે હોંશે ગાવા માંડી. જમાઈ રાજા અમારા રૂપ રૂપના અંબાર જો. હવે કાળિયાનો દેખાવ જુઓ ને રૂપ રૂપના અંબાર. કોડ ભળી કન્યા હાથમાં હાર લઈને પહેરાવા ગઈ. એણે કાળિયાનું મોઢું જોયું ને એણે ચીસ પાડી. જેમ તેમ કરીને અમે બધા મળીને એને શાંત પાડી. કાળિયાનું મોઢું લૂછ્યું. કન્યા થોડી ઠંડી પડીને એને હાર પહેરાવ્યો. હજી અહીંયા ચોરીના ફેરા ફરા થતા ત્યાં જ કેટરરે જમવાનું ગોઠવ્યું ને બધા હુડુડુડું કરતા દોડ્યા જમવા. અને સૈનિકો જેમ દુશ્મન પર તૂટી પડે એમ ખાવાના ઉપર તૂટી પડ્યા. અને આટલી કાળ ઝાળ ગરમીમાં જે બાસુંદીના વાડકાઓ ઠોકી ગયા સાહેબ, બીજે દિવસે ભારે થઈ. બધાને ઝાડા ઉલટી. અને જુઠ્ઠું નહીં બોલું, હું એમાં બાકાત નહોતો. સાહેબ બોલો જાઉં હું કોણ? ગુજ્જુભાઈ ગિરીશ કુમાર. એ તો સારું છે, હવે તમે બધા મને નાક નકશે બરાબર ઓળખી ગયા છો. બાકી આજકાલ માર્કેટમાં મારા જેવા 20-25 ડુપ્લિકેટ ફરતા થઈ ગયા છે. આ બધી ચાઇનાની કમાલ છે સાહેબ. તમે જરા ફેમસ થઈ જાઓ ને એટલે ચાઇનાવાળા તમારા જેવા ડુપ્લિકેટ માર્કેટમાં પધરાવી દે. આ ચાઇનાએ તો પથારી ફેરવી નાખી છે, પણ એની એ મજા છે. આજકાલ હું મારી બૈરીને છે ને સુશીલાને ચાઇનાના નામથી ડરાવ્યા કરું. એ બહુ આઈડી નહીં થતી, સીધી ચાલજે સમજી ને તો ચાઇના ઓર્ડર આપી દઈશ તારા જેવી. અરે તારા જેવી શું, તારા કરતા ટનાટન 20-25 સુશીલાઓ મંગાવી લઈશ. તો મારી બેટીએ મને શું કહ્યું? મને કે આ મંગાવો ને, મને વાંધો જ નથી, ભલે મંગાવો, પણ મારા જેવી ટકાઉ નહીં હોય. તકલાદી માલ આવશે ચાઇનાથી. હા, ગમે ત્યારે ભડાકો થઈ જશે. યાદ રાખજો અમે IMI નંબર વાળા છીએ. અરે તમે ઓલવાઈ જશો, ઓલવાઈ. જબરી છે સુશીલા, એમ જુઓ તો જબરી છે ભાઈ. છાપું એકદમ ડિટેલમાં વાંચે અને જે કાંઈ ન્યૂઝ હોય ને એ બરાબર જોઈને પછી હું જેવો બેઠો હોઉં ને છાપું લઈને એટલે આવીને મારા પર બોમ્બાર્ડિંગ ચાલુ કરે. શું ખબર પડી? હમણાં ઇન્ફ્લેશન વધી ગયું. વાહ હશે ભાઈ, મને વાંચવા દે ને. આમાં લખ્યું વાંચ્યું. તે આજે આવી મને કે તમને યાદ છે હમણાં થોડા મહિના પહેલા બિહારમાં કે ક્યાંક ઓલો એક નાનકડો છોકરો ખાડામાં પડી ગયો હતો અને પછી હોહા થઈ ગઈ ને દુનિયા આખીએ પ્રાર્થના કરીને ઊંટડા મંગાવીને છોકરાને જેમ તેમ ખાડામાંથી બહાર કાઢ્યો ને સરકારે કંઈક 8 લાખ રૂપિયા આપ્યા એના સ્ટડીઝ માટે. હા બરાબર છે, પણ એનું હવે અત્યારે શું છે સુશીલા? એનું મને કે ના, તે આપણી સોસાયટીમાં બોરવેલનું કામ ચાલુ થયું છે. મેં કહું આ તે શું? તે આપણે
હિતુને નાખવો જ. મેં કહું શું? મને કે આપણે હિતુના ખાડામાં નાખીએ, હે ટીવી વાળા આવશે, હો આ થઈ જશે, આપણા ઇન્ટરવ્યુ લેવાશે, તમે ધ્રુસકે ધ્રુસકે રડજો ને પછી સરકાર આપણને 7-8 લાખ રૂપિયા દઈ દેજે. મેં કહ્યું ભાઈ રેવા દેજે, આ બધા ધતિંગ કરવાનું વિચારતી જ નહીં. આ હિતુ માથાનો છે. હાલો એને ખાડામાં નાખશું ને તો બીજા 10 ને ખેંચીને પાડે એવો. હાલો મારી ટાંટીઓ પકડીને મને ખાડામાં ખેંચી લેશે અને મારા ખભા પર ચડી ને પોતે ખાડાની બહાર આવી જશે અને મારો જીવ જશે. સુશીલા તો મને કે એમાં શું ભલે જતો તમારો જીવ. એટલે મેં કહું તને કાંઈ ફરક નથી પડતો? મને કે વાંધો નહીં, તમારા જેવા 20-25 તો ફરે જ છે, એકાદને પકડી લઈશ.